આગળ વડોદરામાં વિશ્વામિત્રી નદીને સાફ કરવા અને વરસાદી પરિસ્થિતિ સુધારવા માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું જાહેરાત વચ્ચે હવે નદી અને વરસાદી કાંસોમાં જ કચરો ઠલવાઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। કોંગ્રેસ કાર્યકરો દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરી ખુલ્લા સવાલો ઉઠાવવામાં આવ્યા છે। એક બાજુ વિશ્વામિત્ર નદીને સ્વચ્છ બનાવવા અને શહેરની વરસાદી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે આશરે 1200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ જ્યારે બીજી બાજુ વરસાદી કાંસો જ મોટા પ્રમાણમાં કચરો ઠાલવી નાખી અને દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપો ઉઠ્યા છે। કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું કે વિશ્વામિત્રી અદિતિ વિદ્યાલય વિસ્તારથી લઈને માંજલપુર સન સિટી વિશ્વામિત્રી ટાઉનશીપ વિસ્તાર સુધી વરસાદી કાંસો અને નદીના કિનારે 20-20 ફૂટ જેટલા ઊંચા કચરાના ઢગલા કરવામાં આવી રહ્યા છે। પેરેડાઇઝ અને વિશ્વામિત્રી ટાઉનશીપ છે ત્યાં આવેલા છે। તમે જોઈ શકો છો કે ગાયકવાડના રાજથી જે સુંદર દ્રશ્ય હતું એને બગાડીને આ લોકોએ મસ્ત મોટા અહીંયા ડુંગરો કરી નાખ્યા છે, કચરાના ઢેર કરી નાખ્યા છે અને કચરામાં બી પીઓપી અને કાચ જેવી વસ્તુઓ છે। એક બાજુ તમે જોશો તો વિશ્વામિત્રી જે આ કાચ છે એને મોટી કરવા માટે મસ્ત મોટા ટેન્ડરો પાસ કરી અને લોકોને ફાયદો પહોંચાડવા માટે આવું કામ કરી રહ્યા છે અને એક બાજુ તમે જોશો તો જે આ કાચ છે એને પૂરવા માટે 20-20 ફૂટ ઊંડું મોટું દબાણ કરેલું છે। તો મને તો એ નહીં ખબર પડતી કે એક બાજુ તમે આ જે કામ ટેન્ડરો પાસ કરી રહ્યા છો, વિશ્વામિત્રી બતાવી રહ્યા છો કે ભાઈ અમે આ કાંસ પહોળી કરી રહ્યા છે અને એક બાજુ તમે ડુંગરો કરી રહ્યા છો, તો કોનો ફાયદો કરવા માટે તમે કરી રહ્યા છો મને તો કશું ખબર નથી પડતી। અને બીજું કે તમે આ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, અધિકારીઓ, કોઈ દિવસ આ બાજુ આવ્યા છો ખરા? તમને ખબર છે કે આ કયો વિસ્તાર છે? તમે આ કોઈ દિવસ કચરાના ઢેર જોયા છે? ખાલી તમે એસી ઓફિસમાં બેસીને મસ્ત મોટા ટેન્ડરો પાસ કર્યા છે અને વિકાસના નામે ફક્ત તમારો વિકાસ કર્યો છે, બાકી આ પ્રકૃતિને નુકસાન પહોંચાડે એવી ઘટનાઓમાં તમારું બિલકુલ ધ્યાન। વરસાદી કાચ પર પુરાણ થઈ રહ્યું છે। આજે સવારે અમે આવ્યા હતા આ વિસ્તારમાં ગણેશનગરમાં પાણીની સમસ્યા જાણવા માટે, પણ પાણીની સમસ્યા સાથે અમને ધ્યાન પર આવ્યું કે આ લોકો કાચ પર પુરાણ થયું। એક બાજુ એમનું હિટાચી મશીન જે વરસાદી કાચનું કામ કરી રહ્યું હતું, કાચને મોટી કરીને એક બાજુ પુરાણ થયું, 20 ફૂટ ઊંચા ટેકરા કરી રહ્યા છે। એ 1-1.5 કિલોમીટર પટ્ટો છે આખો જે નદીમાં જાય છે, એની પર પુરાણ થઈ જશે તો આજુબાજુનું સનસીસી સોસાયટી, ટાઉનશીપ સોસાયટી, પછી મુજમોડા વિસ્તારની સોસાયટી, મુજમોડા ગામ, ખિસકોલી સર્કલ, કલાલી ગામ, આ બધા વિસ્તારોને આની અસર થશે। કેમ કે 1-1.5 કિલોમીટરનો પટ્ટો જે પુરાણ થઈ રહ્યા છે ધીરે ધીરે, જેમ કે વિદ્યાકુંજ સ્કૂલ પાસે એક આખો કાચ જે હતો એ પુરાણ થઈ ગયો, એટલે આવા વિસ્તારોને કારણે એ કાચો પુરાણ થવાને કારણે લોકોની સોસાયટીઓમાં, લોકોના ગામડાઓમાં પાણી ઘૂસી રહ્યા છે, જેની પર કોર્પોરેશને કોઈ ધ્યાન જ નથી આપ્યું। ખાલી સ્માર્ટ સિટીની વાતો કરી પણ ગ્રાઉન્ડ લેવલ પર તો ઝીરો જ છે એ લોકો। એટલે અધિકારીઓને બી કહેવા માગું છું અને શાસક પક્ષને બી કહેવા માગું છું કે તમે અહીંયા વોર્ડ નંબર 12ની અંદર ધ્યાન આપો। આ જે આવી રહ્યું છે આવનારા સમય ચોમાસાનો છે એની અંદર આની અસર બહુ જ ગંભીર થવાની છે।